અમદાવાદની સ્કૂલ બાબતે શિક્ષણ મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। વિગતો અમદાવાદ ખાતેથી મળી હતી, જ્યાં સ્કૂલ બાબતે શિક્ષણ મંત્રી દ્વારા હાલ નિવેદન આપવામાં આવ્યું છે। માધવ પ્રાથમિક શાળાના મામલે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા નિવેદન અપાયું છે। સમગ્ર ઘટનામાં દોષિત શિક્ષક સાથે આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને રાજ્યમાં આવી ઘટનાઓ ચલાવી લેવામાં નહીં આવે તેવું શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે। તમામ નિયામક જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચના અપાઈ। આ એક શિક્ષણ જગતની અંદર આ શોભેની એવી ઘટના છે, માટે એ શિક્ષક ઉપર પોલીસ કેસ કરી દેવામાં આવ્યો છે। એના વાલી દ્વારા એમને એરેસ્ટ કરવામાં આવ્યો છે અને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને આચાર્યશ્રીએ આ સમગ્ર માધવ પબ્લિક સ્કૂલ જે છે એમને દબાવવાનો પ્રયાસ કર્યો તો એમને પણ અમારા જિલ્લા શિક્ષણ અધિકારીએ સૂચનાથી એમને સસ્પેન્ડ કરવા કે એમને બરતરફ કરવા માટેનું જે તે ટ્રસ્ટીને આદેશ કરી દેવામાં આવ્યો। તો સમગ્ર ઘટના મીડિયાની અંદર આવી છે, તે વાલીઓ માટે પણ ચિંતાજનક દર્શાવી રહી છે। બધી શાળાઓ ખૂબ સારી છે, એનો મિનિંગ એવો નથી કે બધી જગ્યાએ આવું ચાલી રહ્યું છે, પરંતુ કોઈક જગ્યાએ જ્યારે આવું બની રહ્યું છે ત્યારે સારા કામો ધોવાઈ જતા હોય છે। તો દરેક શાળાએ આવું એક મોનિટરિંગ રાખવું જોઈએ કે એમનો શિક્ષક આવું ક્રૂર કૃત્ય તો નથી કરતો ને। બાળકો સાથેનું એનું વર્તન ચેક કરીને જો એમાં એમને એવું જણાય કે આ શિક્ષક ડાઉટફુલ છે તો એને તરત છૂટો કરી દેજો, નહીતર શાળાએ પણ પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે।